પ્રકરણ 1 સંબંધ અને વિધેય સ્વાધ્યાય 1.2 પ્રશ્ન 9 ધારો કે f n ટેન્ડ્સ ટુ n fn ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 n અયુગ્મ હોય ત્યારે and fn ઇઝ ઇક્વલ ટુ n/2 n યુગ્મ હોય ત્યારે દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે. f એક છે કે નહીં તથા વ્યાપ્ત છે કે નહીં તે નિશ્ચિત કરો. તમારા જવાબનું સમર્થન કરો. હવે અહીં આપણને વિધેય f n ટેન્ડ્સ ટુ n આપેલ છે, એટલે કે વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ બંને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને fn ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 છે જ્યારે n અયુગ્મ હોય ત્યારે, અને જ્યારે n યુગ્મ હોય ત્યારે fn ઇઝ ઇક્વલ ટુ n/2 છે. બરાબર. અને આપણે આ નક્કી કરવાનું છે કે આપેલ વિધેય એક છે કે નથી તથા વ્યાપ્ત છે કે નથી. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આપેલ વિધેય એક છે કે નહીં. હવે અહીં જોજો, અહીં આપણને પ્રદેશ છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. તો હવે પ્રદેશમાંથી આપણે n ની કિંમત 1 લઈએ, કારણ કે 1 બિલોંગ્સ ટુ n. તો f1 શું થશે જોઈએ તો f1 ઇઝ ઇક્વલ ટુ, હવે 1 અયુગ્મ સંખ્યા છે એટલે અયુગ્મ સંખ્યા હોય ત્યારે fn ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2. તો f1 શું થશે 1 પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. હવે n ઇઝ ઇક્વલ ટુ 2 લઈએ. બરાબર. હવે 2 બિલોંગ્સ ટુ n છે અને 2 યુગ્મ સંખ્યા છે. હવે જ્યારે યુગ્મ સંખ્યા હોય n ત્યારે fn ઇઝ ઇક્વલ ટુ n/2, એટલે અહીં f2 થશે 2/2 ઇઝ ઇક્વલ ટુ થશે 2. આમ અહીં f1 ઇઝ ઇક્વલ ટુ f2 ઇઝ ઇક્વલ ટુ અહીં 1 આવશે ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે પ્રદેશના ઘટકો 1 અને 2 બંનેને સરખું પ્રતિબિંબ છે. બરાબર. પ્રતિબિંબ બંનેનું સરખું છે એટલે આપણે કહી શકીએ કે વિધેય f એ એક નથી, કારણ કે વિધેયને ક્યારે એક કહેવાય કે જ્યારે વિધેયમાં પ્રદેશના પ્રત્યેક ઘટકનું પ્રતિબિંબ ભિન્ન હોય ત્યારે આપણે કહી શકીએ કે આપેલ વિધેય એ એક છે. બરાબર. પરંતુ અહીં ઘટક 1 અને 2 બંનેનું પ્રતિબિંબ સરખું છે, માટે f એ એક નથી. હવે આપણે જોઈએ કે આ વિધેય વ્યાપ્ત છે કે નહીં. બરાબર. હવે વિધેય વ્યાપ્ત ક્યારે કહેવાય કે જ્યારે સહપ્રદેશના પ્રત્યેક ઘટક એ પ્રદેશના કોઈક ને કોઈક ઘટકનું પ્રતિબિંબ હોય ત્યારે આપણે કહી શકીએ કે આ વિધેય વ્યાપ્ત છે. એટલે કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ n. હવે અહીં સહપ્રદેશ n છે. બરાબર. એટલે પ્રત્યેક y બિલોંગ્સ ટુ n એટલે સહપ્રદેશના પ્રત્યેક ઘટક n માટે જો આપણને પ્રદેશમાં કોઈક એવો n મળે કે જેનાથી fn ઇઝ ઇક્વલ ટુ y થાય તો આપણે કહી શકીએ કે આ વિધેય વ્યાપ્ત છે. તો હવે fn ઇઝ ઇક્વલ ટુ y થાય તેવો n શોધવા માટે આપણે એનો જ ઉપયોગ કરીએ. ધારી લઈએ કે ધારો કે fn ઇઝ ઇક્વલ ટુ y અને એની મદદથી આપણે n શોધીએ. હવે fn ઇઝ ઇક્વલ ટુ y હોય તો ઇઝ ઇક્વલ ટુ થશે n પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ y જો n અયુગ્મ હોય ત્યારે, કારણ કે fn ની કિંમત n અયુગ્મ હોય ત્યારે અલગ છે અને યુગ્મ હોય ત્યારે અલગ છે. તો જો n અયુગ્મ હોય તો fn ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 થશે. બરાબર. અને fn ઇઝ ઇક્વલ ટુ n/2 થશે જ્યારે n યુગ્મ હોય ત્યારે. આના ઉપરથી આપણે જોઈએ તો fn ઇઝ ઇક્વલ ટુ y ટેન્ડ્સ ટુ, હવે આને આપણે સિમ્પ્લિફિકેશન કરશું તો n પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2y થશે. એટલે n ઇઝ ઇક્વલ ટુ 2y માઇનસ 1 થશે. બરાબર. જ્યારે n અયુગ્મ હોય ત્યારે. બરાબર. અને n ઇઝ ઇક્વલ ટુ 2y થશે જ્યારે n યુગ્મ હોય ત્યારે. હવે જોજો, અહીં y બિલોંગ્સ ટુ n છે એટલે y પ્રાકૃતિક સંખ્યા છે. હવે જો y પ્રાકૃતિક સંખ્યા હોય તો તમે y ની કોઈ પણ કિંમત મૂકશો 1 થી લઈને ઇન્ફિનિટી 1 2 3 4 5 એટલે કોઈ પણ કિંમત મૂકશો તો 2y માઇનસ n પણ પ્રાકૃતિક સંખ્યા જ થશે. એટલે કે 2y માઇનસ n તમે કહી શકો કે બિલોંગ્સ ટુ n. એ જ રીતે 2y ની તમે કોઈ પણ કિંમત લેશો તો 2y પણ પ્રાકૃતિક સંખ્યા જ થશે. બરાબર. એનો મતલબ કે આ જે n છે એનો આપણે
પ્રદેશની અંદર સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ fn શું મળે આપણને. n ઇઝ ઇક્વલ ટુ 2y માઇનસ 1 લઈએ ત્યારે અને 2y લઈએ ત્યારે, એટલે કે n અયુગ્મ હોય ત્યારે. n અયુગ્મ હોય ત્યારે આપણને n ની કિંમત કેટલી મળે છે? 2y માઇનસ 1. તે આપણે લખીએ f 2y માઇનસ 1. હવે જ્યારે n અયુગ્મ હોય ત્યારે fn કેટલું છે? n પ્લસ 1/2. એટલે f 2y માઇનસ 1 શું થશે? 2y માઇનસ 1 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2, એટલે કે 2y બાય 2 ઇઝ ઇક્વલ ટુ y, એટલે કે fn ઇઝ ઇક્વલ ટુ y થાય છે. એ જ રીતે n યુગ્મ હોય ત્યારે fn ઇઝ ઇક્વલ ટુ થશે f 2y ઇઝ ઇક્વલ ટુ 2y બાય 2, કારણ કે જ્યારે n યુગ્મ હોય ત્યારે fn ઇઝ ઇક્વલ ટુ n બાય 2, તો f 2y ઇઝ ઇક્વલ ટુ 2y બાય 2, એટલે કે ઇઝ ઇક્વલ ટુ y. આમ પ્રત્યેક y બિલોંગ્સ ટુ n માટે, એટલે કે સહપ્રદેશના પ્રત્યેક ઘટક y માટે જો n અયુગ્મ હોય ત્યારે આપણને n ઇઝ ઇક્વલ ટુ 2y માઇનસ n મળે, કે જેનાથી fn ઇઝ ઇક્વલ ટુ y થાય, અને n યુગ્મ હોય ત્યારે આપણને n ઇઝ ઇક્વલ ટુ 2y મળે, કે જેનાથી fn ઇઝ ઇક્વલ ટુ y થાય. એટલે આપણે કહી શકીએ કે આપેલ વિધેય f એ વ્યાપ્ત વિધેય છે. આમ અહીં આપેલ વિધેય f એ એક નથી પરંતુ વ્યાપ્ત છે.